કોઈએ મને પૂછ્યું કે ક્યાં સુધી આ દુઃખ, આ ચિંતા, આ દર્દ, આ બધું જોવું પડશે, આ બધું ક્યાં સુધી? તકલીફો રોજ કંઈક નવું રૂપ લઈને આવી જાય છે, રોજે કંઈક નવું દુઃખ હોય છે, તો આ બધું ક્યાં સુધી? પેલા એક ડાયલોગમાં કહે ને કે દુઃખ કાંઈ ખતમ નહીં હો રહે, એવી રીતના આ દુઃખ રોજ કંઈક નવું રૂપ લઈને આવે, તો આ બધું ક્યાં સુધી? ટૂંકું અને ટચ, જ્યાં સુધી ઈચ્છાઓ છે, અપેક્ષાઓ છે ને આશાઓ છે ને, બસ ત્યાં સુધી જ. જવાબ તો મળી ગયો કે આ ઈચ્છા, અપેક્ષા અને આશા છે ત્યાં સુધી. પણ એનું નિવારણ શું? એને ઓછી કેમ થાય? એ જળમૂળથી કેમ નીકળી જાય? તો એના દ્વારા દુઃખ આવે તો એને જ પહેલાં ઓછી કરવી પડે, એને જ નહીવત કરવી પડે, એને જળમૂળથી કાઢવી પડે, તો જ થાય. જાણો કે કેવી રીતના આને આપણે કાઢી શકીએ અથવા તો નહીવત કરી શકીએ. ટૂંકા કંઈક રસ્તા એવા પણ છે કે માની લો કંઈક દુઃખ છે, કંઈક ચિંતા છે, કંઈક એવી બીમારી છે, અથવા તો કંઈક ધંધામાં ખોટ ગઈ છે, અથવા તો કોઈ વ્યક્તિ મને હેરાન કરે છે, આવું બધું કંઈક પરેશાની હોય, જે નાની નાની પરેશાનીઓ છે લઈને આપણે કોઈ શક્તિ સ્વરૂપ દેવી દેવતા પાસે જઈ અને માનતા માગીએ. કોઈ પવિત્ર ભુવાજી હોય એ આપણું નિવારણ કરી દે. પણ એ માગની અંદર કંઈક એવું હોય કે મને આ બીમારી દૂર થઈ જાય, મને આ વ્યક્તિ હેરાન કરે છે તો એ મને હેરાન ન કરે, આવું બધું માગીએ. અને એટલું જ માગીએ તો એટલું જ આપણું ક્લિયર થાય. કારણ કે જે પણ શક્તિ સ્વરૂપ દેવી દેવતા છે, જેટલું જેનું સામર્થ્ય છે, જે પણ ભુવાજી છે, એ પોતાની આરાધના, પોતાની સાધનાને અનુરૂપ જેટલું સામર્થ્ય છે એટલું દૂર કરી શકશે. કારણ કે એની જેટલી કેપેસિટી છે એ પ્રમાણે પોતાનું કાર્ય કરશે. બધાની પોતપોતાની કંઈક કેપેસિટી છે અને એને અનુરૂપ બધા કાર્ય કરશે. તો એ ટેમ્પરરી સોલ્યુશન મળશે, પણ પરમનન્ટ નહીં મળે. ક્યાંક ને ક્યાંક આપણે ચૂકી જતા હોઈએ છીએ. અને બીજો રસ્તો એવો છે કે સ્વ અધ્યયન કરીએ કે મેં કઈ એવી ઈચ્છા કરી હતી, કઈ એવી અપેક્ષા, કઈ એવી આશા કરી હતી જેના લીધે મારે આજે આ દુઃખના દિવસો જોવા પડે છે. એવું મેં શું કર્યું હતું, કેવી મેં આશા રાખી? જો જાણી કોઈ ઘણીવાર આપણે સ્વ અધ્યયન કરીએ કે જોઈ કે અચ્છા મેં આ ઈચ્છા કરી હતી ને, એના લીધે આજે હું રાત ને દી દોડા કરું, આ જ વસ્તુ જોઈ, આ જ ટાઈપનો મોબાઈલ જોઈ, આ જ પ્રકારનું સ્થાન જોઈ, આ જ વ્યક્તિ જોઈ, આ જ વ્યક્તિ જોઈ મારે. અને એના માટે જે રાત દિવસ દોડા કર્યા હોય ને, એ દોડા અને કાંઈક ભોગ દીધો હોય ને, ઉભરો આવ્યો હોય ને, આપણે એમ કે આ ઉભરામાં એમ કીધું હોય કે નહીં મારે આ જ વ્યક્તિ જોઈ ને, આ જ મોબાઈલને આ જ સ્થાન જોઈ, અને એના લીધે રાતને દિવસ દોડવું પડતું હોય છે. અને એ દુઃખ તક પછી આપણે સ્વ અધ્યયન કર્યું તો ખબર પડી ને, પછી ખબર પડે કે હા આને થોડુંક ઓછું કરી નાખવું જોઈએ, જેના લીધે હવે આ બધી તકલીફ આપણે સહન કરવી પડે નહીં. હા, ઘણી એવી મહત્વકાંક્ષાઓ હોય કે જેને આપણે એ શુભ આસ કહેવાય, એ રાખીએ તો કાંઈ વાંધો નહીં. મહત્વકાંક્ષા અને શુભ આસ એ કેવી હોય ખબર છે? એની અંદર જેમ કે માની લો કે કોઈ એમ વિચારે કે મારે ડૉક્ટર બનવું છે, કોઈ એમ વિચારે કે મારે આઈપીએસ બનવું છે, તો એ શુભ છે. કેમ? કારણ કે એમાં સમાજનું હિત છુપાયેલું છે. તો એમાં પૂરી પ્રકૃતિ મદદરૂપ થાય, પૂરેપૂરી પ્રકૃતિ મદદ થાય. પણ ઓલું તો કોકને જોઈને ઉભરો આવ્યો છે એટલે હું ચાહું કે મને આ મારી ઈચ્છા પૂરી થાય, ઓ નહીં થઈ તો મારી થઈ જાય. તો આવું બધું સ્વ અધ્યયન કરતાં ખબર પડે. અને ઘણી બધી વખત એવું થાય કે સ્વ અધ્યયન કરવા છતાં પણ ઘૂંચડું કંઈક એ ટાઈપનું હોય, એ ટાઈપની તકલીફ હોય કે આપણે ખુદ સોલ્યુશન કરી જ ન શકતા હોય. ત્યારે જોઈએ કોક માર્ગદર્શક, કોઈ એવા માર્ગદર્શક, કોઈ એવા મેન્ટર કે જે આપણને બતાવે કે તને આ જે તારી ઈચ્છા છે, જેના લીધે તું રાતને દિવસ દોડા કરે છે, તારી કેપેસિટી નથી તોય તું હેરાન થયા રાખસ, તો તારી આ એક પ્રકારની એવી ઈચ્છા છે કે જે બીજાને જોઈને પ્રગટ થઈ છે. કોઈ એવા ગુરુજન મળે, કોઈ એવા સંત મળે જે આપણને ખુદની ઓળખાણ કરાવે કે આપણા સંસ્કાર એમ કહીએ કે જો તારા સંસ્કાર આવા છે ને એટલે તું આવી આસ કરી બેસેસ અને એના લીધે તારા દુઃખ જોવું પડે છે.
એટલે વળી પાછું યાદ કરાવે. તો સાચા માર્ગદર્શક, સાચા ગુરુજન જો આપણને મળે તો એમ કહે કે જો તારું આ કર્મ બંધન છે, તારા સંસ્કાર છે, તું કંઈક તારા આગલા જન્મમાં કંઈક આ ભાવ ને આ રીતિને લીધે જીવતો હતો ને એ સંસ્કાર લઈને તું જન્મ, પણ અત્યારે આ બધું ક્લિયર કરીશ તો તને તારી ઈચ્છાઓ ઊભી રાખી દઈશ અથવા તો નહીવત કરી દઈશ, તો તારે દુઃખના દિવસો નહીં જોવા પડે. પણ આવું બતાવે કોણ? સાચા માર્ગદર્શક હોય ને તો બતાવે. તો વાલા મિત્રો, મને પણ એવા માર્ગદર્શક મળ્યા છે જે છે સદગુરુ ધણી શ્રી તારતમ વાણી. એના વચનો શ્રી તારતમ વાણીના રાસ ગ્રંથની અંદર કહે છે પહેલા પ્રકરણમાં કે જો વિદ લવ વચનની તો સંસાર અમને શું, એનું કાંઈ ચાલે નહીં જો ઓળખીએ આપોપ. શું મને વચન સ્વરૂપ શું શીખ આપે છે કે જો વિધ લવ વચનની, મારા ગુરુજન, મારા સંત, મારા પ્રેમી પરમાત્મા જે વચન સ્વરૂપે મને બોલી રહ્યા છે, મળી રહ્યા છે, એ મને એમ કહે કે જો હું આ તને કહું છું એ પ્રમાણે તું માનીશ, એને પ્રમાણે તું અનુસરીશ, એ જ પ્રમાણે ચાલીશ, તો સંસાર શું બગાડી લેવાનું છે. કારણ કે એને ખબર પાડી દીધી કે નકામી ખોટી કોકના દેખેલી ઈચ્છાઓ અપેક્ષાઓ ના કરાય. ઉભરો આવ્યો હોય ને એમ થાય કે ને આ મારે પૂરું જ કરવું છે, નાને ગમે એમ કહીને મારા જોઈએ છે, આ જ વ્યક્તિ જોઈએ છે, ને આ જ સ્થાન જોઈએ છે, આ બધું જોઈએ છે, આવો આપણો ઉભરો આવ્યો હોય. પણ એ વચનો એમ શીખ આપે છે કે જો કેટલી કેપેસિટી છે, કેટલી તારી પછેડી છે, એ બધું શીખ આપે ને તો કોણ? આ વચન સ્વરૂપે પ્રગટ જે સદગુરુ સાહેબ છે ને એ. તો વાલા મિત્રો, જ્યારે આ વચનની નીધ લઈએ તો સંસાર અમને શું, આપણે એમ કે ને આ આપણું શું બગાડી શકવાના છે. કારણ કે વચન મળ્યાનું, વચન મને અંદરથી પ્રેરિત કરે છે કે નહીં, હા કંઈક સમાજના હિતમાં હોય, કંઈક માનવતાવાદમાં, કંઈક પ્રકૃતિના કંઈક હિતમાં હોય ને એવી કંઈક આશા રાખી તો બધું સાથે સંગાથે હાલે ને બધું પૂરું થાય. પણ આ તો ઉભરો આવ્યો છે, આ મારે જોઈ છે ને આ જોઈ છે ને આને છે તો મારે જોઈ, એ બધું માર્ગદર્શન કરીને અંદરથી હળવું કોણ રાખે? આ સદગુરુ સાહેબના વચન. તો એ ચોપાઈની અંદર આ ભાવમાં કીધું કે જો વિધ લવ વચનની તો સંસાર અમને શું, એનું કાંઈ હાલે નહીં. કારણ કે અંદરથી ઈચ્છા જ નથી, અપેક્ષા જ નથી, આશા જ નથી. જે છે એ પરમાર્થ, આનંદ, સેવા, પ્રેમ, આ બધા ભાવ છે. અને એના ફ્લોની અંદર જે પણ થઈ રહ્યું છે ને જાહેર અને બાતુન બધું સફળ થઈ રહ્યું છે. બધે સંતોષ, બધે શીલ, બધે આનંદ, બધે એક લચક છે. એટલા માટે વાલા મિત્રો, આવા વચનો, આવા ગુરુજનોનો સંગ કરવો ખરેખર જરૂર, આવા માર્ગદર્શકનો ખરેખર સંગ કરવો જરૂરી છે, જે આપણને સિંધાડશે કે ભાઈ મારા વાલા, કાં તારે ટેમ્પરરી દુઃખ છે તો તને કોઈ ભુવાજી, કોઈ પ્રગટ સ્વરૂપ, કોઈ જે શક્તિ સ્વરૂપ દેવી દેવતા છે એ તારું નિવારણ કરી દેશે, પણ ટૂંક સમય પૂરતું. કાંઈક એવું માઇક કે આવા જન્મ મરણના ચક્કર મટી જાય, કંઈક એવું માઇક કે આવ્યા દુઃખ જોવા જ ન પડે, કંઈક એવું માઇક કે પરમ તત્વની અંદર લીન થઈ જાય, કંઈક એવું ધન માગી કે કોઈ દી ખૂટે જ નહીં. જો ઓળખીએ આપોપું. અને પાછું એ વચન શું શીખવાડે ખબર? મારી જાતને ઓળખાવે કે હું કોણ છું, હું ક્યાંથી આવી છું, કોણ મારો આત્માના ધણી છે, હું કોણ છું, મતલબ મારી તાસીર શું છે, મારા સંસ્કાર શું છે, શું એને ઘડીએ વળીએ ઉભરાવ્યા રાખે છે. આ ઉભરો આવ્યો છે ને આ ઈચ્છા થઈ છે તો એ મારે કેમ કરીને ખબર પડી કે મારી આ ભૂલ છે, મારો સંસ્કાર છે, તો એ સુધરવાના ચાન્સ 100% છે. પણ ખબર જ નથી ને વારે ઘડી ઈચ્છા થયા રાખે છે તો ઘડીએ વળીએ એ પૂરું ન થાય. એના માટે તો જળ મૂળથી બધું કાઢવું પડે. તો વાલા મિત્રો, આવા સદગુરુ સ્વરૂપ કોઈ મળે, મને જે આ વચન સ્વરૂપે શ્રી તારતમ વાણી મળી છે એ મારું માર્ગદર્શન કરે છે ને અંદરથી આમ ભાવ આપે કે જો વિધ લવ વચનની તો સંસાર અમને શું. કારણ કે એને જળ મૂળથી જે મૂળ કાંઈ જેની જરૂરત નથી ને એ બધી વસ્તુ આપમેળે દૂર કરી નાખે છે. અને જે ખરેખર પરમાર્થ માટે, જે પ્રેમ સેવા માટે, જે આનંદ માટે, જે પ્રેમ તત્વ માટે જરૂર છે ને એટલું જ પ્રગટ કરીએ છે. તો વાલા મિત્રો, એવી પરમાત્માના ચરણોમાં અરજી લગાવીએ કે મને પણ કોઈ એવા માર્ગદર્શક મળે. જો ના મળ્યા હોય તો શોધો સુંદર સાજી, જે અંકુર
જેવું આપણું હૃદય છે ને એને અનુરૂપ આપણને સદગુરુ સ્વરૂપ મળી જ જશે. તો આપણે પણ અરજી લગાવીએ કે મને પણ એવા સદગુરુ સ્વરૂપ મળે અને આવા ટેમ્પરરી સોલ્યુશન નથી જોતું. મારે દુઃખ, દર્દ, આશા, ઈચ્છાઓનું જે સોલ્યુશન જોઈએ છે ને એ જળ મૂળથી નીકળી જાય ને એ જોઈએ છે. મારે જે પણ સોલ્યુશન જોઈએ છે એ હાવ ક્લિયર હોવું જોઈએ. તો એ માર્ગદર્શક મળે તો આપણે ક્લિયર થઈ જશું. તો તમે પણ એ જ ભાવના, એ જ આશા રાખજો કે એવા માર્ગદર્શક મળે અને બસ આવા જીવન મરણ ચક્કરમાંથી આપણે એકદમ વિરામ લઈ લઈએ. એ કરજો નિત નવલો રંગ અને જલમાં નાય અને કોરા રહેવાનું. હા, આ જલમાં નાતું જવાનું, બધાય કામ કરતા જવાનું, આપણો જે વ્યવહાર છે સાચવતો જવાનો, સારના સાર સુગંધ બાંધતો જવાનું અને જલમાં નાઈને કોરા રહેતું જવાનું. આ જ આપણી આનંદ સ્વરૂપાની રીત છે. પ્રણામ. રાજજી રાજજી. કોઈને પણ કાંઈ પ્રશ્ન હોય, કાંઈ કમેન્ટ હોય તો ચોક્કસ જણાવજો. આપણે કદાચ એ બાબતે કાંઈ સહુર થાય તો ચોક્કસ કરશું. મને ખ્યાલ નહીં હોય તો મારી આગળની સખીઓને પૂછીને કંઈક સોલ્યુશન આપણે લાવશું. ઠીક છે. પ્રણામ. રાજજી રાજજી. રાજજી રાજજી.